નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકુર પાસેથી મહેસાણા આમુલિયાસણ ખાતે 2024 લોકસભાની ચૂંટણી વિજય રથની ભાજપની વ્યૂહરચના અંતર્ગત મોદી પરિવારની જાહેર સભા યોજાઈ। મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન અંબાજી મંદિર ચોકમાં હું છું મોદી પરિવારની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પૂર્વ ઉદ્યોગ મંત્રી ખોડાભાઈ પટેલ, મહેસાણા બીજેપી ચૂંટણી પ્રભારી દિલીપસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું। પૂર્વ ઉદ્યોગ મંત્રી ખોડાભાઈ પટેલે નહેરુ પરિવાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ પરિવારે હંમેશા ગુજરાત સાથે અન્યાય કર્યો છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક ભારતવાસીઓને પોતાના એક પરિવાર સમાન માને છે। સૌના સુખે સુખી અને સૌના દુઃખે દુઃખી રહેવાની પારિવારિક ભાવના એટલે પરિવાર। આજે સમગ્ર ભારતના દરેક નાગરિકને મોદી પરિવારજનો માનવામાં આવી રહ્યા છે, ત્યારે મોદી પરિવારના દરેક સભ્યએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 400થી વધુ ઉમેદવારોને 5 લાખથી વધુ મતોની લીડથી વિજય બનાવવા સંકલ્પ લેવાનો છે। આ સભાના સમયે જ વરસાદી વાતાવરણ ઊભું થતા સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો। એટલા સબંધના મોદી પરિવાર સભ્ય હવે આમ તો હવે કોંગ્રેસ છે, અહીંયા બીજું નથી। તો કોંગ્રેસ અમે તો પહેલાથી એ છે ને, નાનો હતો ત્યારે બધા અમારા ફાધર બધા કોંગ્રેસ ના હાલે તો મને ઓછું ગમતું એ નાના 1954 એ વખતે એ લોકોએ વલ્લભભાઈને જે અન્યાય કર્યો હતો ને, અમે નાના હતા ખબર પડી ને ત્યારથી કે આ લોકોના જોડે નફરત અમને એ વખત પણ આ જે છે ને એમના મગજમાં નફરત ગુજરાત ઉપર એટલી બધી છે કે ગુજરાતના વિકાસનો કોઈ સૌથી વિરોધી હોય ને તો નહેરુ પરિવાર। આ નહેરુ પરિવાર એટલું બધું ગુજરાતનો એ જે છે કે 1960માં આ નર્મદા ડેમનું ભૂમિપૂજન થયું। હવે એ વખત ભૈલાલ પટેલ ભાઈ કાકા એમને આંદોલન એ વખતે આનું પણ આ ડેમનું જે સરદાર સરોવર નામ આપ્યું હતું, એટલે આ જે પરિવાર છે ને એને સરદાર સાહેબ ઉપર નફરત, એટલે એમને આ કામ ના થાય તો વર્ષો સુધી આ કામ થવા દીધું નહીં। 1990માં આપણી ચિમનભાઈની સંયુક્ત સરકાર આવી ને ત્યારે કામ ચાલુ થયું। પવિત્ર ચોકની અંદર મોદી સભાની અંદર ઉપસ્થિત આપણા સૌના આદરણીય માનનીય શ્રી ખોડાભાઈ, મહેસાણા જિલ્લાના લોકસભા ચૂંટણીની અંદર મહેસાણા વિધાનસભાના પ્રભારી શ્રી દિલીપસિંહ, સંયોજક જગદીશભાઈ, તાલુકા પ્રમુખ લખનભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લગભગ 17 લાભાર્થી યોજનાઓ આ દેશની અંદર હાલ અમલમાં મૂકેલી અને આ બધી જ યોજનાઓનો લાભ જે પ્રત્યેક ગામડાની અંદર પ્રત્યેક વ્યક્તિને મળી રહે એના માટે આયોજન પણ એમના દ્વારા કરવામાં આવ્યું છે અને આ સફળ 10 વર્ષના લેખા જોખા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આખા દેશની અંદર આ યાત્રા એ દરેક તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।